એના પછી તમારા ફાઇનલ એકાઉન્ટ્સમાં પાર્ટનરશિપ ફાઇનલ એકાઉન્ટ્સમાં તમારો ઇલિસ્ટ્રેશન 2 છે. ઇલિસ્ટ્રેશન 2માં અમુક નવી વસ્તુ છે, જેમ કે એક નવો પોઈન્ટ છે એમાં કે જ્યારે તમને બેડ ડેટ રિઝર્વ કે ડીડીઆર અહીંયા આપ્યું છે કે દેર ઇઝ નો નીડ ફોર ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ. તો જ્યારે બીડીઆર કે ડીડીઆર નો લોંગર રિક્વાયર્ડ એવું કીધું હોય તો એ કેસમાં એની એક જ ઇફેક્ટ આવશે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આપણે એને લખીને બંધ કરી નાખવાનું. તો આ એક નવું છે જે ઇલિસ્ટ્રેશન 2માં શીખાયેલું છે આપણને કે ઇફ બીડીઆર ઓર ડીડીઆર ઇઝ નો લોંગર રિક્વાયર્ડ દેન ઇટ ઇઝ ટુ બી ક્લોઝડ બાય રાઇટિંગ ઓન ધ ક્રેડિટ સાઇડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બાય બીડીઆર ઓર બાય ડીડીઆર જે આપ્યું હોય એમ. એક નવું છે. એક આમાં ફેક્ટરી ઓન લીઝવાળો ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ છે. જેમ કે આપણું વર્ષ એન્ડ થાય છે 31 માર્ચ 17ના, બટ આમાં આ ફેક્ટરી ઓન લીઝ જે છે એ લીઝ પૂરું થશે 2021માં. એટલે એક બરાબર પાછું બતાવું છું. બીજું આમાં જોઈએ તો કેપિટલ અને કરંટ અકાઉન્ટ બે આપ્યા છે, એટલે આપણે પાર્ટનર્સ કેપિટલ અને કરંટ અકાઉન્ટ બે બનાવશું. થોડું આગળ જોઈએ તો આપણે ક્લોઝિંગ સ્ટોક ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે. સો ઇફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ ઇટ હેઝ ઓનલી વન ઇફેક્ટ દેટ ઇઝ બેલેન્સ શીટ એસેટ સાઇડ. તો આની એક જ ઇફેક્ટ આવશે. ક્લોઝિંગ સ્ટોક લખ્યું છે એટલા માટે. ઘણી વખત ડેટ્સ લખ્યા હોય તો ડેટ્સ તમારે મેચ કરી લેવાની. જો ટ્રાયલ બેલેન્સની ડેટ હશે તો એ ક્લોઝિંગ સ્ટોક હશે. પછી ટ્રેડિંગ અકાઉન્ટ આપેલું છે અને ટ્રેડિંગ અકાઉન્ટનું ક્રેડિટ બેલેન્સ છે. સો દેટ મીન્સ એ લોકોએ ગ્રોસ પ્રોફિટ ઓલરેડી ગોતીને આપી દીધો છે. તો આપણને જોતાં એવું લાગે કે આપણે ગ્રોસ પ્રોફિટ આપ્યું છે તો ટ્રેડિંગ અકાઉન્ટ નહીં બનાવવું પડે, બટ હવે એડજસ્ટમેન્ટ વાંચીને જોઈએ કે શું છે. પછી કરંટ અકાઉન્ટ વિથ અ બેંક છે. બીજું આમાં અહીંયા ક્યાંય પણ નવું નથી લાગતું. એક આ ફેક્ટરી ઓન લીઝ છે અને જય અને વિજયમાંથી આ પાર્ટનર વિજય એ ફર્મને લોન આપી છે કારણ કે એનું ક્રેડિટ બેલેન્સ છે. દેટ મીન્સ કે ફર્મે પૈસા લીધા છે આ વિજયની આગળથી ઇન ધ ફોર્મ ઓફ લોન. પછી આ જે ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ છે ને જેના માટે કીધું છે વિચ ઇઝ નો લોંગર રિક્વાયર્ડ, આ ₹380. બાકી બેડ ડેટ રિઝર્વ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આમાં ક્યાંય પણ હિડન એડજસ્ટમેન્ટ્સ છે નહીં. તો આમાં ટ્રાયલ બેલેન્સમાં એક આ લીઝોલ બિલ્ડિંગ ઓર ફેક્ટરી ઓન લીઝવાળું, પાર્ટનરની લોન, ક્લોઝિંગ સ્ટોક, ટ્રેડિંગ અકાઉન્ટ એ ખાલી આમાં નવું જોઈએ. એડજસ્ટમેન્ટમાં આપ્યું છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પ્રીપેડ છે તો એ ઇન્સ્યોરન્સમાંથી માઇનસ કરશું અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. પાર્ટનર જઈએ ગુડ્સ વિડ્રો કર્યા છે 2000 ફ્રોમ ધ બિઝનેસ ફોર ઇઝ પર્સનલ યુઝ. સો ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ હોય તો એની બે ઇફેક્ટ આવશે. એક તો તમે ટ્રેડિંગ અકાઉન્ટમાં એને પરચેઝમાંથી માઇનસ કરતા હોય અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખવાનું આવશે. હવે આપણે ખબર છે કે આ લોકોએ તો ટ્રેડિંગ અકાઉન્ટનું બેલેન્સ ઓલરેડી આપેલું છે, જે ગ્રોસ પ્રોફિટ ગોતેલો છે એ આપેલો છે. બટ ઇવન દેન એક એવું ટ્રાન્ઝેક્શન છે વિચ ઇઝ રિલેટેડ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ છે જે એ લોકો ખાઈ ગયા હશે ઓર ભૂલી ગયા હશે. એટલે આપણે રિવાઇઝડ ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવું પડશે કારણ કે એક તો આ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ છે એ આપણે પરચેઝમાંથી માઇનસ કરવાના છે એટલા માટે. તો એ લોકોએ ભલે અહીંયા ક્લોઝિંગ સ્ટોક પછી ટ્રેડિંગ અકાઉન્ટનું બેલેન્સ આપ્યું, બટ આપણે રિવાઇઝડ ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવું પડશે બિકોઝ દેર ઇઝ એન એડજસ્ટમેન્ટ રિલેટેડ ટુ ગુડ્સ. તો જેના માટે આપણે ટ્રેડિંગ અકાઉન્ટને રિવાઇઝ કરીને બનાવવું પડશે. તો આ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝમાં પરચેઝમાંથી માઇનસ કરીએ ટ્રેડિંગ અકાઉન્ટમાં અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અહીંયા પાર્ટનર્સ કેપિટલ અને કરંટ અકાઉન્ટ બે આપ્યા છે એટલે આપણે કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખશું. પછી ગુડ્સ પરચેઝડ ઓન ક્રેડિટ છે જે રેકોર્ડ નથી કર્યા, તો અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ હોય તો તમે 11થનામાં પણ જોયું છે ફાઇનલ એકાઉન્ટ્સમાં કે અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ હોય તો ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાં પ્લસ કરો અને બેલેન્સ શીટમાં ક્રેડિટર્સમાં પ્લસ કરો. પછી બેડ ડેટ રિઝર્વવાળું છે અને ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ જોતું નથી. ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી અને 5% ઓન ફર્નિચર એન્ડ ફિટિંગ છે. તો હવે આપણે ફર્સ્ટ એડજસ્ટમેન્ટથી જોવાનું સ્ટાર્ટ કરીએ તો પ્રીપેડ ઇન્સ્યોરન્સ જે છે એ 200 છે. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પછી લખવાના હોય તો આ પ્રીપેડ છે એ માઇનસ કરવાનું આવશે. એવું હોય તો ત્યારે ને ત્યારે તમે અહીંયા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જોઈ લો. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અહીંયા આગળ નીચે આપેલું છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે 1000 જેમાંથી પ્રીપેડ ઇન્સ્યોરન્સ 200 છે. તો અહીંયાથી 200 માઇનસ કર્યા આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ અને બીજી ઇફેક્ટ હશે આ 200ને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 200. પછી આ જય વિડ્રો કરે છે ગુડ્સ ઓફ 2000 ફોર પર્સનલ યુઝ. તો સિન્સ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટના બેલેન્સ આપ્યા છે તો પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આ સેકન્ડ એડજસ્ટમેન્ટ જય ગુડ્સ વિડ્રો કરે છે એટલે જયના કોલમમાં ટુ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ 2000
અને બીજી ઇફેક્ટ હશે આપણે એને રિવાઇઝડ ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ કરશું. તો અહીંયા આપણે રિવાઇઝ ટ્રેડિંગ અકાઉન્ટ બનાવ્યું છે, એમાંથી આપણે કાં તો પરચેઝમાંથી માઇનસ કરીએ ઓર આપણે એને અહીંયા ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ તરીકે પણ બતાવી શકીએ. એ અહીંયા પરચેઝમાંથી માઇનસ નથી કર્યું અહીંયા એટલા માટે બિકોઝ આ અનરેકોર્ડેડ પરચેઝ આપ્યું છે એ પછી આપ્યું છે. કદાચ આ ન આપ્યું હોત તો અહીંયા માઇનસમાં આન્સર આવત, તો આમ પણ આપણે અહીંયા જ લઈ આવવું પડત. સો ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝને આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં પણ લખી શકાય ઓર આપણે એને પરચેઝમાંથી પણ માઇનસ કરી શકાય. સો સેકન્ડ ઇફેક્ટ ઓર સેકન્ડ એડજસ્ટમેન્ટના બે ઇફેક્ટ જોઈ લો. ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝમાં ગુડ્સ જાય છે તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, અને પાર્ટનરે વિડ્રો કર્યા છે તો સિન્સ આમાં કરંટ અકાઉન્ટ છે, સો પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, જે પાર્ટનર લઈ જાય છે એના કોલમમાં ડેબિટ સાઇડમાં. પછી થર્ડ એડજસ્ટમેન્ટ છે ક્રેડિટ પરચેઝ ઓફ 4000 અનરેકોર્ડેડ છે. સો રિવાઇઝ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ 4000. આ થર્ડ એડજસ્ટમેન્ટની ફર્સ્ટ ઇફેક્ટ. અને બીજી ઇફેક્ટ હશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં ક્રેડિટર્સમાં એને પ્લસ કરવાના આવશે. આ જે થર્ડ એડજસ્ટમેન્ટ છે એને, તો અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ છે 4000. ક્રેડિટર્સ તમે જોઈ લો તો ક્રેડિટર્સનું બેલેન્સ આપ્યું છે 12000. તો એ ક્રેડિટર્સ જે છે એમાં પ્લસ કરીને એની સેકન્ડ ઇફેક્ટ પ્લસ કરવાના છે, અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ છે એટલા માટે. પછી ફોર્થ એડજસ્ટમેન્ટ જે છે એ ડેટરનું આવ્યું, બેડ ડેપ્ટ ને બેડ ડેપ્ટ રિઝર્વ. તો આપણે એને બેલેન્સ શીટમાંથી જ સ્ટોરી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તમે ટ્રાયલ બેલેન્સમાંથી ડેટર્સ ગોતી લો. સો ટ્રાયલ બેલેન્સમાં તમને ડેટર્સ આપેલા છે. ડેટર્સ છે 18400. 18400માંથી પહેલાં બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ છે એ 400 માઇનસ કર્યા. પછી બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ 5% છે, તો આજે આવ્યા 18000, એના 5% કેલ્ક્યુલેટ કરીને માઇનસ કર્યા અને આઉટર કોલમમાં. પછી આ બેડ ડેપ્ટ રિઝર્વની જે સ્ટોરી કરતા હોય છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, ફોર્થ એડજસ્ટમેન્ટની એક ઇફેક્ટ કે અહીંયા 400 અને 900 અહીંયા આવ્યા. અને બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં બેડ ડેપ્ટ અને બેડ ડેપ્ટ રિઝર્વ. સો બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ 400 અને બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ 900 અહીંયા લખી નાખીએ. પછી ટ્રાયલ બેલેન્સમાંથી આપણે બેડ ડેપ્ટ જોઈ લઈએ કે ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેપ્ટ આપ્યા છે. તો તમે ટ્રાયલ બેલેન્સમાં જોશો તો બેડ ડેપ્ટ આપ્યા છે 200 અને બેડ ડેપ્ટ રિઝર્વ પણ આપ્યા છે 1000. તો બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ 200 અહીંયા પ્લસ કરીએ તો ટોટલ 1500 અને માઇનસ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ 1000 કરીએ તો આઉટર કોલમમાં આ 500 આવી જાય છે. તો આ ફોર્થ એડજસ્ટમેન્ટના બે ઇફેક્ટ જોઈ લો જે આપણે કરીએ છીએ. આનું તમને અલગ 11thનો પણ વિડીયોઝ છે કે કેવી રીતે બેડ ડેપ્ટ રિઝર્વનું ટ્રીટમેન્ટ હોય, એટલે બરાબર શ્યોર કરજો કે આમાં મિસ્ટેક નથી પડતી તમારી. અહીંયા એ બે માઇનસ કર્યા અને અહીંયા આ ચાર વસ્તુ આવશે: બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ BDR એઝ પર એડજસ્ટમેન્ટ એન્ડ લિવિંગ વન લાઇન માઇનસ BDR એઝ પર ટ્રાયલ બેલેન્સ. તો આઉટર કોલમમાં એની વેલ્યુ આવી જશે. પછી ફિફ્થ એડજસ્ટમેન્ટ આપ્યું છે કે દેર ઇઝ નો નીડ ફોર ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ. તો એની એકચ્યુઅલી એક જ ઇફેક્ટ આવશે. આ એક સ્પેશિયલ ટાઈપનું ટ્રાન્ઝેક્શન છે. બેડ ડેપ્ટ રિઝર્વ જે ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે એ એક ક્રેડિટ બેલેન્સ છે જેને ખાલી બંધ જ કરવાનું છે. તો એને આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખી નાખીએ તો એ બંધ થઈ જાય. કારણ કે આ એન્ટ્રીને આપણે રીડ કરીએ તો એન્ટ્રી હશે DDR અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. આપણે ખબર છે કે જ્યારે આપણે ડેબિટ ડિસ્કાઉન્ટ રિઝર્વ ક્રિએટ કરતા હોય તો આપણે એને પ્રોફિટ એન્ડ લોસ ટુ DDR લખતા હોય. હવે નથી જોતું તો એને રિવર્સ એન્ટ્રી પાસ કરી છે. એટલે આ જે છે તમારું આ ફિફ્થ જે છે એની એક જ ઇફેક્ટ આવી, આની બીજી ઇફેક્ટ ક્યાંય નથી આવી. એટલે આ એક સ્પેશિયલ કેસ છે જે બરાબર યાદ રાખજો. પછી 20% ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી છે. તો ટ્રાયલ બેલેન્સમાં આપણે પ્લાન્ટ એન્ડ મશીનરી જોઈએ તો પ્લાન્ટ એન્ડ મશીનરી આપ્યા છે અહીંયા 20000. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડથી પણ આપણે લખી શકીએ પ્લાન્ટ એન્ડ મશીનરી 20000 અને એના ઉપર ડેપ્રિસિએશન જે છે પ્લાન્ટ એન્ડ મશીનરીનું ડેપ્રિસિએશન પણ 20% છે. તો આ સિક્સ્થ એડજસ્ટમેન્ટની ફર્સ્ટ ઇફેક્ટ અહીંયા આગળ લખીએ છીએ. અને ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી છે એની બીજી ઇફેક્ટ હશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં જો તમે જોતા જાજો, આ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં લખ્યું છે, અહીંયા એવું હોય તો ધીમેકથી વાંચતા જાજો. અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી 4000. તો આ તમારું સિક્સ્થ એડજસ્ટમેન્ટ પ્લાન્ટ એન્ડ મશીનરીનું. અને સિમિલરલી ફર્નિચર અને ફિટિંગમાં 5% છે. તો ફર્નિચર અને ફિટિંગ પણ તમે આ ટ્રાયલ બેલેન્સમાંથી જોશો તો ફર્નિચર અને ફિક્સચર્સ આપ્યા છે 5000.
સો ફર્નિચર અને ફિક્સચર્સ 5000 અને એના 5%, તો એ 250 થશે. તો એ બેલેન્સ શીટમાં આપણે ફર્નિચરમાંથી માઇનસ કર્યું. અને બીજી ઇફેક્ટ હશે એની પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ફર્નિચર અને ફિટિંગનું 250 રૂપીસ ડેપ્રિસિએશન. તો હવે એડજસ્ટમેન્ટ્સ જોશો તો એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. હવે ટ્રાયલ બેલેન્સમાં જે છે એમાં અહીંયા જેમ છે એમ જ આપણે વાંચવાનું સ્ટાર્ટ કરીએ. એટલે તમે એક એક વાંચતા જાજો, સાંભળતા જાજો અને તમે જોતા જાજો. હવે સૌથી પહેલાં કેપિટલ બેલેન્સીસ આપ્યા છે. તો કેપિટલ બેલેન્સીસ માટે આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ બનાવી નાખીએ છીએ, જેના ક્રેડિટ બેલેન્સીસ આપણે 80,000 અને 60,000 અહીંયા આગળ લખ્યા હશે. પછી કરંટ અકાઉન્ટના બેલેન્સીસ છે એ 20,000 અને 5,000. તો કરંટ અકાઉન્ટના બેલેન્સીસમાં જયના 20,000 છે, વિજયના 5,000 છે, જે ડેબિટ છે તો એ ડેબિટ સાઇડમાં લખ્યા. પછી ક્લોઝિંગ સ્ટોક આવી ગયું. ક્લોઝિંગ સ્ટોક જે છે ઓકે નથી આવ્યું. ક્લોઝિંગ સ્ટોક આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં, બિકોઝ ક્લોઝિંગ સ્ટોક જે છે એ તમને ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે. સો ઇન દેટ કેસ ઇટ હેઝ ઓનલી વન ઇફેક્ટ, દેટ ઇઝ બેલેન્સ શીટ એસેટ સાઇડ. ક્લોઝિંગ સ્ટોક પછી ટ્રેડિંગ અકાઉન્ટ છે, જે આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં તો નહીં લખીએ, પણ આપણે રિવાઇઝ ટ્રેડિંગ અકાઉન્ટ બનાવ્યું છે એટલે ત્યાં આગળ આપણે ક્રેડિટ સાઇડમાં લખશું બાય ટ્રેડિંગ અકાઉન્ટ અને ગ્રોસ પ્રોફિટ 30900. પછી કેશ ઓન હેન્ડ, કરંટ અકાઉન્ટ વિથ બેંક, ફિક્સ ડિપોઝિટ વિથ બેંક, એ ત્રણ આવશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. પછી ડેટર્સનું એડજસ્ટમેન્ટ થઈ ગયું. સેલેરી આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, જે આપણે જેમ લખતા હોઈએ છીએ એમ. પછી ફ્રી હોલ્ડ લેન્ડ છે, જેમાં કંઈ પણ એડજસ્ટમેન્ટ નથી. તો ફ્રી હોલ્ડ લેન્ડ જે છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં, એમાં કંઈ પણ એડજસ્ટમેન્ટ નથી. પછી પ્લાન્ટ એન્ડ મશીનરી અને ફર્નિચર ફિક્સચર્સ આવી ગયું. હવે ફેક્ટરી ઓન લીઝ જે છે એમાં બરાબર જોજો. જો ફેક્ટરી ઓન લીઝમાં તમને લીઝ પૂરી થાય છે 31/3/2021 અને એ અત્યારથી આપણે જોઈએ તો આપણું વર્ષ પૂરું થાય 31/3/2017. તો ઇન્ક્લુડિંગ કરંટ યર 16-17, 17-18, 18-19, 19-20 અને 2021. સો એનો મતલબ કે 5 વર્ષનો ટાઈમ છે ઇન્ક્લુડિંગ કરંટ યર. આ વર્ષે હજી આપણે રાઇટ ઓફ કરવાનું બાકી છે. સો રિમેનિંગ યર્સ ઇન્ક્લુડિંગ કરંટ યર આપણે જોઈએ તો 5 વર્ષ વૈધા છે. ટોટલ અમાઉન્ટ જે છે 30,000 છે, ડિવાઇડેડ બાય 5 કરીએ તો એક વર્ષના 6,000 થાય. આ પણ આપણે એમ જ કહી શકીએ ને, આપણે કોઈને ભાડેથી જગ્યા લીધી છે, રેન્ટ પર લીધી છે ને એક સાથે રેન્ટ આપી છે 30,000, જે 2021 સુધી વેલિડ હશે. તો આપણે કહીએ કે તો ઇન્ક્લુડિંગ કરંટ યર કેટલા વર્ષના આપણે આપ્યા હશે. સો ઇન્ક્લુડિંગ કરંટ યર કાઉન્ટ કરીએ તો 5 યર્સના આપ્યા હશે. સો એક વર્ષના 6,000 હશે. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 30,000માંથી આપણે આ 6,000 માઇનસ કરશું અને બાકીના લખશું 24,000. અને જે 6,000 રાઇટ ઓફ કરીએ છીએ એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ લીઝ હોલ્ડ બિલ્ડિંગ રિટર્ન ઓફ, કારણ કે એ જે 6,000 છે. હવે આમાં પર્ટિક્યુલર સમમાં આ ઇલિસ્ટ્રેશનમાં ફેક્ટરી ઓન લીઝ જે છે ને એ લોકોએ ટ્રેડિંગ અકાઉન્ટમાં રાઇટ ઓફ કર્યું છે. એટલે એ એક યાદ રાખવાનું કે જ્યારે પણ ફેક્ટરી ઉપર કંઈ પણ રાઇટ ઓફ કરવાનું હોય તો એ ટ્રેડિંગ અકાઉન્ટમાં આવશે, બિકોઝ ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થતી હોય એટલા માટે. સો એક આ ફેક્ટરી ઓન લીઝવાળું જોજો, એનું જે રાઇટ ઓફ કરવાનું અમાઉન્ટ જે છે એ આપણે લખીએ છીએ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આ 6,000. પછી લોન ઓફ પાર્ટનર વિજય છે, તો પાર્ટનર લોન આપે તો એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખીએ. અને આપણે ખબર છે કે જ્યારે પાર્ટનરશિપ ડીડમાં કંઈ ન કીધું હોય તો જો કોઈ પાર્ટનર આપણને લોન આપતો હોય તો કમ્પલસરી એને 6% ઇન્ટરેસ્ટ આપણે પે કરવું પડે. એ 6% આપણે યાદ રાખવાનું છે. અહીંયા એ લોન આપી છે 1/10/2016 અને આપણું વર્ષ પૂરું થાય 31/3/2017. સો 10, 11, 12, 1, 2 અને 3 6 મંથ્સનું ઇન્ટરેસ્ટ જે છે એ આઉટસ્ટેન્ડિંગ હશે. એટલે અહીંયા આપણે લખશું. અને બીજી ઇફેક્ટ હશે એની પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો 30,000ના 6% અને 6 મંથ્સ માટે. સો બીજી ઇફેક્ટ હશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન વિજયઝ લોન 900. એટલે આ એક હિડન એડજસ્ટમેન્ટ હતું. પછી ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ જે છે એ આપણે લખી નાખ્યું, કારણ કે આપણે નો લોંગર રિક્વાયર્ડ હતું એવું આપણને એડજસ્ટમેન્ટ્સ આપ્યું છે. પછી બેડ ડેટ રિઝર્વ લખાઈ ગયું. બેડ ડેટ રિઝર્વ આપણે અહીંયા માઇનસ કરી નાખ્યું ટ્રાયલ બેલેન્સનું. પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ છે 1,000. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ આપણે લખી નાખ્યું, કારણ કે એમાં પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હતું. પછી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી છે, એમાં કંઈ પણ એડજસ્ટમેન્ટ નથી. એટલે તમે જોજો મોસ્ટલી તમને દેખાશે આ બ્લુ અને મોટા રાઇટિંગ્સમાં લખ્યા છે જે ટ્રાયલ બેલેન્સના છે. સો પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી.
પછી ક્રેડિટર્સ જે છે એ આપણે લખી નાખ્યું હશે, ઓર આપણે લખવાનું બાકી હોય તો ક્રેડિટર્સમાં આપણે અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેસ પ્લસ કરીને આઉટર કોલમમાં 16,000. ક્રેડિટર્સ ઓફ સપ્લાયર્સ પછી બેડ ડેપ્ટ છે, તો બેડ ડેપ્ટ આપણે લખી નાખ્યું કારણ કે આપણે ઓલી બેડ ડેપ્ટની સ્ટોરી હતી એટલે એમાં આવી ગયું હોય. પછી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ અને ટ્રાવેલિંગ એક્સપેન્સ એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, એટલે એ લખશું પછી આખો સમ પૂરો થઈ જશે. પછી અહીંયા આગળ તમે આ રિવાઇઝ ટ્રેડિંગ અકાઉન્ટનું જે પણ ફાઇન્ડ આઉટ કરશો તો આપણને નવો ગ્રોસ પ્રોફિટ આવે છે જે આપણે અહીંયા ટ્રાન્સફર કરશું આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. પછી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું જે રિઝલ્ટ છે એ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશનમાં ટ્રાન્સફર કરશું. આ સમમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ કે કંઈ છે નહીં. પ્રોફિટ શેરિંગ રેશિયો જે છે એ લોકોનો આપ્યો નથી, સો દે મસ્ટ બી ડિસ્ટ્રીબ્યુટિંગ ઇટ ઇક્વલી. પછી જે કેપિટલ જે લોસ આવે છે અહીંયા પણ, તો એ લોસ જશે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. પછી તમે ટ્રાય કરજો બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવાની ટોટલ બે સાઇડ કરીને, તો આનું બેલેન્સ અહીંયા આવે છે અને આ વિજયનું જે છે એ ડેબિટ બેલેન્સ આવે છે બિકોઝ ડેબિટ સાઇડનું ટોટલ વધારે છે. તો ડેબિટ સાઇડનું બેલેન્સ હશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. તો આ રીતે આ સમ જોજો તમારી રીતે કરીને, અને ને તો ડાઉટ હોય તો મને બોલજો કે તમે